ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને 40 થી 42 ડિગ્રી જેટલું ટેમ્પરેચર વધી ગયું છે. તો મારી ઓપીડીમાં આવતા 10માંથી 3 મહિલાઓને એક કોમન પ્રોબ્લેમ હોય છે. મેડમ, યુરિનમાં બળતરા બહુ થાય છે, વારે વારે યુરિન કરવા જવું પડે છે. તો આજે જાણીએ યુટીઆઈ વિશે અને એના પ્રિવેન્શન વિશે. યુટીઆઈના સિમ્ટમ્સ કયા કયા હોઈ શકે? જો તમને યુટીઆઈ થયું હોય તો તમને યુરિન કરતી વખતે બળતરા થશે, વારંવાર યુરિન કરવા જવું પડશે. યુરિન કરવા જશો તો જેટલું ઈચ્છા હોય એટલું યુરિન થશે નહીં અને સાથે પેડુમાં અસહ્ય દુખશે. કેટલીક મહિલાઓને સિવિયર યુટીઆઈ હોય તો બ્લીડિંગ પણ થઈ શકે છે, તાવ પણ આવી શકે છે અને કમજોરી અને વીકનેસ પણ લાગી શકે છે. ઉનાળામાં કેમ આ પ્રોબ્લેમ વારંવાર થાય છે? જો તમે ઉનાળો શરૂ થાય અને ઓછું પાણી પીઓ તો તે વખતે તમને ડિહાઇડ્રેશન થાય છે અને એને કારણે આ થઈ શકે. આ ઉપરાંત આપણને ઉનાળામાં સ્વેટિંગ પણ થાય, એટલે પરસેવો પણ ખૂબ થતો હોય અને તે વખતે પણ ડિહાઇડ્રેશનને કારણે તમને યુટીઆઈ પણ થઈ શકે. આ ઉપરાંત જો તમે બહુ ટાઇટ અંડરગાર્મેન્ટ્સ પહેરતા હો અથવા તો યુરિન ઘણી વખત રોકાઈને તમે યુરિન કરવા જતા હો, એટલે યુરિન લાગે અને તેમ છતાં તમે ટાઈમ પર યુરિન ન કરતા હોય તો તમને યુટીઆઈ થઈ શકે. તો એને પ્રિવેન્ટ કરવા શું કરવું જોઈએ? એને પ્રિવેન્ટ કરવા માટે તમારે જ્યારે પણ ગરમી શરૂ થાય અથવા તો કાયમ માટે જ તમે એવી આદત રાખો કે તમે 2.5 થી 3 લીટર પાણી ઓછામાં ઓછું પીઓ. આ ઉપરાંત યુરિનને રોકો નહીં. તમે જ્યારે પણ પબ્લિક ટોયલેટમાં જાઓ છો ત્યારે એની સ્વચ્છતાનું ધ્યાન રાખો. તમારા અંડરગાર્મેન્ટ્સ કોટનના જ પહેરવા જોઈએ. જ્યારે પણ તમે ટોયલેટ જાઓ છો ત્યારે ફ્રન્ટથી બેક તમે સાફ કરો અને જ્યારે પણ જાતીય સમાગમ થાય છે ત્યારે પેશાબ તરત જ કરવાનો આગ્રહ રાખો અને તે સમયે પણ તમે પાણીથી તમારા પ્રાઇવેટ પાર્ટ ચોખ્ખા રાખો. તો ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ? જો તમને યુરિનની બળતરા 1-2 દિવસમાં ઠીક ન થાય, તમે દેશી ઉપાય કરો, વધારે પાણી પીઓ અથવા તો ઈનો કે ફ્રૂટ સોલ્ટ જેવું સોડા વધારે પીઓ અને તમને જો દેશી ઉપાયથી તમને સારું ન થાય તો બીજા કે ત્રીજા દિવસે ડૉક્ટર પાસે જાઓ. આ ઉપરાંત જો તમને યુરિનમાં ઇન્ફેક્શન થયું હોય અને તાવ આવતો હોય અથવા તો યુરિનમાંથી બ્લીડિંગ થવા માંડે તો તરત જ ડૉક્ટર પાસે જાઓ અને એની ટ્રીટમેન્ટ કરાવો. અને એ વાત તો ખાસ ધ્યાન રાખો, કારણ કે ઘણા પેશન્ટ એવું કરે છે કે જૂના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે જો યુટીઆઈ થાય, એના સિમ્ટમ્સ જેવા ચાલુ થાય, ડૉક્ટર મેં તમે પહેલાં લખ્યા પહેલી ને એન્ટીબાયોટિક શરૂ કરી દીધી છે, પરંતુ આવું હરગીઝ નહીં કરતા. જો તમને વારંવાર યુરિનરી ઇન્ફેક્શન થતું હોય તો ઘણી વખત યુરિન કલ્ચરનો રિપોર્ટ કરાવવો પડે છે, કારણ કે એન્ટીબાયોટિકને રેઝિસ્ટન્સ આવી ગયું હોય છે અને એ તમને સેમ એન્ટીબાયોટિક આ વખતે અસર ન પણ કરે. આ સમસ્યા એમ નાની છે, પરંતુ તમે જો અવગણશો તો એ મોટું સ્વરૂપ ધારણ કરી શકશે. એટલે જ્યારે પણ ઉનાળો હોય અને યુરિનરી સિમ્ટમ્સ આવે તો તરત જ ડૉક્ટરની સલાહ લે.